એક જંગલ હતું. ત્યાં ઘણા બધા પશુ પંખીઓ રહેતા હતા. ત્યાં એક ચિંટુ નામનો કાગડો પણ રહેતો હતો. તે ભણવામાં ખૂબ નબળો હતો. તેને ભણવામાં જરા પણ રસ નહોતો. દરેક વિષયમાં તેને લાડવો મળતો. તેને કાયમ બધા ટીચર ક્લાસરૂમની બહાર ઊભો રાખતા. ચિંટુની સ્કૂલમાં બીજા પક્ષીઓ પણ ભણવા આવતા. મોર, ચકલી, કબૂતર, ઘુવડ, પોપટ, કાબર વગેરે. ઘુવડ ચિંટુનું બેસ્ટ ફ્રેન્ડ હોય છે. ઘુવડ આખો દિવસ સ્કૂલમાં ઊંઘ્યા કરે. ઘુવડ અને ચિંટુ કાગડો બંને છેલ્લી બેન્ચ પર બેસે. બંનેને ઈચ્છા થાય તો ક્લાસ ભરે, નહીં તો સ્કૂલમાંથી નાસીને નજીકના તળાવ પાસે રમવા જતા રહે. ઘુવડ ત્યાં ઘડીક રમીને આડું પડે કે સૂઈ જાય અને ચિંટુ આસપાસમાંથી પથ્થર, કાંકરા વગેરે ભેગું કરીને કંઈક ને કંઈક બનાવ્યા કરે. ચિંટુને તેના મમ્મી પપ્પા અને શિક્ષકોએ ભણવા માટે ખૂબ સમજાવ્યો. ન માન્યો તો ધમકાવ્યો અને સજા પણ કરી. પણ ચિંટુભાઈ તો જેવા હતા તેવા. ગમે તેટલી ઘરેથી વઢ પડે તો પણ ચિંટુ આખો દિવસ રમવામાં અને મસ્તીમાં ગુલ. સહેજ પણ ભણે નહીં. પણ ચિંટુને આર્ટ અને ક્રાફ્ટના વિષયમાં ખૂબ રસ. તેને જ્યારે પણ સમય મળે ત્યારે તે ઉડીને જંગલમાં જે તળાવ હતું ત્યાં જાય ને કાંકરા, પથ્થર ભેગા કરીને કંઈક કારીગરી કર્યા કરે. આજે પણ ઘુવડ અને ચિંટુ કાગડો તળાવના કાંઠે આવ્યા છે. ચિંટુએ ઘણા સમયથી શરૂ કરેલ કામ પૂરું કરી દીધું છે અને પથ્થરમાંથી એક સુંદર મજાનો નાનો ટાવર બનાવ્યો છે, જેમાં નાના નાના પગથિયા છે અને ઉપર ઊભા રહીને જોવાય એવી જગ્યા છે. ઘુવડ તે ટાવરને જોઈને ખૂબ જ ખુશ થાય છે. ત્યાં તો સ્કૂલ છૂટતા બાકીના પક્ષીઓ પણ ત્યાં આવે છે ને આ ટાવરને જોઈને દંગ રહી જાય છે કે આટલો સુંદર ટાવર આ ચિંટુ કાગડો કઈ રીતે બનાવી શકે. તેના સ્કૂલના ટીચર, મમ્મી પપ્પા બધા ચિંટુને શાબાશી આપે છે. ઉડતી ઉડતી વાત જંગલના રાજા સિંહ પાસે પહોંચે છે. સિંહ પણ પોતાના ફેમિલીને લઈને આ ટાવર જોવા આવે છે અને ખૂબ ખુશ થાય છે. સિંહ ચિંટુને કહે છે કે તારી પાસે આ અદ્ભુત કળા છે. હું ખૂબ ઇમ્પ્રેસ થયો છું. તું એક કામ કર, મારી વિશાળ પથ્થરની ગુફામાં પણ આવું કંઈક બનાવ. હું તને ઇનામ આપીશ. કાગડો તો ખુશ થઈ જાય છે અને તેના મમ્મી પપ્પા સાથે સિંહની ગુફા જોવા જાય છે. ગુફા ખૂબ જ વિશાળ હોય છે. તે જોઈને કાગડો મૂંઝાય છે કે મેં તો નાનો અમથો ટાવર બનાવ્યો હતો, પણ આટલી મોટી ગુફામાં હું રાજાની મૂર્તિ કઈ રીતે બનાવીશ? ક્યાંથી પથ્થર લાવીશ? એનો હિસાબ કઈ રીતે કરીશ? કેટલાક પથ્થર તો અહીં મળતા પણ નથી. મારે બીજા જંગલમાંથી મંગાવવા પડશે. મને તો તેઓની ભાષા પણ નથી આવડતી. આ સાંભળતા ઘુવડ તેને કહે છે, ચિંટુડા, જો તે સ્કૂલમાં થોડુંક ધ્યાન આપ્યું હોત તો તને ગણતરી કરતા આવડતું હોત અને બાજુના જંગલની ભાષા પણ આપણા સિલેબસમાં છે. તે એનો એક પણ ક્લાસ ભર્યો છે? ચિંટુને ઘુવડની વાત સાચી લાગે છે. તેને એવું સમજાય પણ છે કે થોડુંક શીખ્યો હોત તો સારું હતું. ચિંટુ આવું વિચારતો હતો ત્યાં તેના ક્લાસમેટ્સ ચકલી, પોપટ, કબૂતર, મોર બધા જ ત્યાં આવે છે ને ચિંટુને કહે છે કે સોરી ચિંટુ, તું ઠોઠ છે એવું સમજીને અમે તને બોલાવતા ન હતા, પણ તું તો અમારાથી પણ હોશિયાર નીકળ્યો. અમે તને મદદ કરીશું. બધા ચિંટુને મદદ કરે છે ને ચિંટુ ગુફાના દરવાજા પાસે રાજાની સુંદર મજાની મૂર્તિ બનાવે છે. રાજા ખૂબ જ ખુશ થાય છે ને ચિંટુનું બધા જંગલવાસીની હાજરીમાં સન્માન કરે છે અને પ્રાઇઝ આપે છે. ચિંટુને હવે સમજાય છે કે તેને ભણવું એટલે નહોતું ગમતું કારણ કે તેને રસ નહોતો. પણ હવે જ્યારે આર્ટમાં તેને રસ છે તો ફક્ત આર્ટ શીખવાથી વાત નહીં બને. તેણે બીજા વિષયોનું જ્ઞાન પણ લેવું પડશે. દરેક વિષય એકબીજા સાથે જોડાયેલા છે.
હજુ તે શાળામાં છે ત્યારે તેને બધા વિષયને રસપૂર્વક ભણવા અને જ્યારે તે મોટો થાય ત્યાં સુધીમાં પોતાનો રસનો વિષય કાં તો શોધી લેશે નહીં તો જાણી લેશે. આવું વિચારી ચિંટુ શાળાએ જઈને ધ્યાન દઈને ભણવા લાગ્યો અને મહાન મૂર્તિકાર બનવાના સપના જોવા લાગ્યો.